નમસ્કાર મિત્રો, હું નિમેશ પટેલ। 11 ફેબ્રુઆરી 2025ના દિવસે ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ દ્વારા એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો, જે રિપોર્ટમાં દર્શાવેલું હતું વિશ્વના 180 દેશોમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર ધરાવતા દેશો વિશે માહિતી। તો આજના વિડીયોમાં આપણે તેના વિશે સંપૂર્ણ અભ્યાસ કરીશું, સાથે જોઈશું કે સૌથી વધુ ભ્રષ્ટાચાર ધરાવતા દેશોમાં ભારત કયા ક્રમે છે તે। ચલો શરૂઆત કરીએ। અહીં આગળ તમે એ રિપોર્ટ જોઈ શકો, કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ 2024, જેમાં 80% વધુ ભ્રષ્ટાચાર અને 10% પણ ઓછો ભ્રષ્ટાચાર ધરાવતા કેટલાક દેશો વિશે અભ્યાસ કરીશું। અને આ રિપોર્ટ એ ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ દ્વારા 2025માં બહાર પાડવામાં આવ્યો। વિશ્વના સૌથી ભ્રષ્ટાચાર ધરાવતા દેશો, કયો દેશ સૌથી વધુ ભ્રષ્ટાચાર ધરાવે છે અને કયા દેશમાં સૌથી ઓછા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થાય, એ દરેક વિશે વિગતે ચર્ચા કરીશું। સૌથી પહેલાં કરપ્શન એટલે શું? કરપ્શનનો મતલબ થશે ભ્રષ્ટાચાર। ભ્રષ્ટાચાર એટલે શું? તો સામાન્ય દેશના જે નાગરિક હોય, નાગરિકોની સેવા કરવા માટે અને દેશના વિકાસ કરવા માટે ઉચ્ચ હોદ્દા પર જે લોકોની જનતા દ્વારા બેસાડવામાં આવે, તો એ લોકો જનતાનો વિકાસ બાજુમાં રાખી અને જ્યારે પોતાના વિકાસની શરૂઆત કરશે તો એને કહેવાય ભ્રષ્ટાચાર। એટલે ભલે દેશનો વિકાસ થવો હોય તો થાય, પણ પોતાનો વિકાસ કઈ રીતના કરવો એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે, ભ્રષ્ટાચાર કરપ્શન કહે છે। ટેબલ ઉપર થતી વાત કરતો ટેબલના નીચેથી વાત થતી વધી જશે તો એ શું કહેવાય? ભ્રષ્ટાચાર કહે છે। એનો મતલબ થશે કરપ્શન। તો આજના વિડીયોમાં આપણે વિશ્વમાં એવા કેટલા દેશો છે કે જ્યાં આગળ કરપ્શન એ ખૂબ જ વધુ પ્રમાણમાં થાય છે અને એમાં ભારતનો ક્રમ કયો, એના વિશે ડિટેલમાં માહિતી મેળવશું। કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ 2024-25, ભ્રષ્ટાચાર ધારણા સૂચનાંક એ CPI એક સૂચનાંક છે, જેમાં નિષ્ણાતો અને વ્યવસાયિક અધિકારો દ્વારા કેટલાક દેશોને એનો નંબર આપવામાં આવશે, એટલે કે પોઈન્ટ આપવામાં આવશે અને તે આધારે જો ભ્રષ્ટાચાર કેટલા પ્રમાણમાં થાય છે એ આધારે દેશને નંબર આપવામાં આવશે। આ સૂચનાંક 1995થી બિન સરકારી સંગઠન ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ દ્વારા વાર્ષિક ધોરણે આપવામાં આવે છે। જાન્યુઆરી 2024માં પ્રકાશિત 2023 રિપોર્ટ 1 મે 2022થી 30 એપ્રિલ 2023ની પરિસ્થિતિના આધારે 100થી 0ના સ્કેલ પર 180 દેશોને ક્રમ આપે છે। એટલે અત્યારે આજે જે આપણે રિપોર્ટની ચર્ચા કરીશું તે રિપોર્ટ 1 મે 2022થી લઈ અને 30 એપ્રિલ 2023 એક જે વર્ષ રહ્યું એ વર્ષ દરમિયાન કેટલા દેશોમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર થયો અને કેટલા દેશોમાં સૌથી ઓછો ભ્રષ્ટાચાર થયો, 2022થી 2023 સુધીની માહિતી મેળવશું। જેમાં આપણે વાત કરીએ તો 1 થી 100 સુધી પોઈન્ટ આપવામાં આવશે, પ્રથમ ક્રમ, બીજા ક્રમે, ત્રીજા ક્રમે। તો જે પ્રથમ ક્રમે હશે ને તે દેશમાં ભ્રષ્ટાચાર સૌથી ઓછા પ્રમાણમાં, અને જે 100 નંબર પર હશે એ દેશમાં ભ્રષ્ટાચાર સૌથી વધારે પ્રમાણમાં હશે। તો ડેનમાર્ક, ફિનલેન્ડ, ન્યૂઝીલેન્ડ, નોર્વે, સિંગાપુર, સ્વીડન અને સ્વિટ્ઝરલેન્ડ છેલ્લા 4 વર્ષમાં 80થી વધુ સ્કોર મેળવનાર છે। 80 થી વધુ સ્કોર, જો સ્કોર અને જે નંબરની વાત હોય એ બંને અલગ વસ્તુઓ છે। 80થી વધુ મેળવશે એટલે કરપ્શન એકદમ ઓછું, બરાબર, અને જેનો સ્કોર ઓછો હોય તો કરપ્શન સૌથી વધુ। વિશ્વના સૌથી ઓછા ભ્રષ્ટ રાષ્ટ્રો તરીકે માનવામાં આવે છે, જ્યારે સૌથી વધુ ભ્રષ્ટ સોમાલિયા 11 સ્કોર સાથે, પછી એના પછી સિરિયા, દક્ષિણ સુદાન અને વેનેઝુએલાનો સમાવેશ થાય છે। તો હવે જુઓ, 1 થી 100 સુધીના નંબર આપવામાં આવશે। હવે નંબર કઈ રીતના આપશે? તો બીજી એક વસ્તુ હશે, પોઈન્ટના આધારે નંબર આપવામાં આવશે। અહીં આગળ જે પ્રથમ નંબર હશે ત્યાં આગળ ભ્રષ્ટાચાર એકદમ ઓછો, બરાબર, તો એ દેશને પોઈન્ટ કેટલા આપવામાં આવશે? તો પોઈન્ટ સૌથી વધારે આપવામાં આવશે, બરાબર, પોઈન્ટ 100માંથી આપવામાં આવશે। 100માંથી સૌથી વધુ પોઈન્ટ મળશે એ દેશમાં ભ્રષ્ટાચાર સૌથી ઓછો, અને જો આગળ પોઈન્ટ સૌથી ઓછા ત્યાં આગળ ભ્રષ્ટાચાર સૌથી વધુ, બરાબર। તો એ રીતના આમાં પોઈન્ટ આપવામાં આવે છે। CPIમાં ભારતનું સ્થાન હવે જોઈએ। આ સૌથી ભ્રષ્ટાચાર ધરાવતા દેશોનું જે યાદી બહાર પાડવામાં આવી તેમાં ભારતનું કેટલું યોગદાન છે તે। દુનિયાના સૌથી ભ્રષ્ટ દેશોની યાદીમાં ભારતનું કયું સ્થાન? આ ઇન્ડેક્સ માટે ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલના નિષ્ણાતો દરેક દેશના જાહેર ક્ષેત્રમાં ભ્રષ્ટાચારનું મૂલ્યાંકન કરે છે અને એના પછી આ રિપોર્ટ બહાર પાડવામાં આવે છે। ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલે 11 ફેબ્રુઆરીએ 180 દેશોનો કુલ કેટલા 180 દેશોનો રિપોર્ટ જાહેર કર્યો। ભારતની રેન્કિંગમાં ઘટાડો થયો છે। 2024ની યાદીમાં તે 3 સ્થાન ઘટી અને 96મા નંબર પર પહોંચ્યો। એટલે આની પહેલાં ભારત 93મા નંબર પર હતો।
એ ઘટી અને 96મા નંબર પર પહોંચવું એનો સીધો મતલબ એ થશે કે ભ્રષ્ટાચારમાં વધારો થયો. 2023માં ભારત 93મા નંબરે હતું, મતલબ કે અહીં ભ્રષ્ટાચાર વધ્યો છે. મંગળવારે જાહેર કરાયેલ રિપોર્ટમાં ભારતનો સ્કોર 38 રાખવામાં આવેલો છે. આની પહેલાં સ્કોર 39 અને 40 હતો, જે હવે ઘટી અને 38 થયો. એટલે સ્કોર ઘટ્યો એટલે ભ્રષ્ટાચાર વધ્યો. આ સ્કોર 2023માં 39 અને 2024માં 40 હતો. માત્ર એક નંબરના ઘટાડાને કારણે ભારત 3 સ્થાન નીચે ગયું. એટલે પહેલાં 93 હતું, અત્યારે 96. વર્ષોથી વૈશ્વિક સરેરાશ 43 રહી છે, જ્યારે 2/3થી વધુ દેશો 50% નીચેનો સ્કોર ધરાવે છે. એટલે કુલ વસ્તી પ્રમાણે, કુલ દેશ પ્રમાણે જોઈએ તો 2/3 કરતાં વધારે દેશો કે જેમનો જે સ્કોર હોય 50%થી નીચે રહેલો છે. 50%થી નીચે જાય એટલે ત્યાં આગળ ભ્રષ્ટાચારનું પ્રમાણ કેવું હોય? વધુ હોય. આગળ આપણે જોયું ડેનમાર્ક, તો એનો સ્કોર કેટલો? 80 અથવા 80+ છે, તો ત્યાં આગળ ભ્રષ્ટાચાર ઓછો. એની સાપેક્ષે તમે ભારતનો જુઓ તો ભારતનો 39 સ્કોર કેટલો? 39 છે. 38 અને 39. એટલે ડેનમાર્કની પ્રમાણમાં તમે જુઓ તો ખબર પડશે કે ભારતમાં એ કરપ્શનનું પ્રમાણ કેટલું વધારે છે તે. પાડોશી દેશોની સ્થિતિ શું? એટલે ભારતની આજુબાજુના અફઘાનિસ્તાન, પાકિસ્તાન, શ્રીલંકા વગેરે દેશો વિશે માહિતી મેળવીએ તો પાડોશી દેશ ચીન 76મા નંબર પર છે. હવે ભારતનો તમે નંબર જુઓ 96મો, તો ભારત કરતાં ઓછું કરપ્શન ચીનમાં થાય છે. 2 વર્ષથી તેના રેન્કિંગમાં કોઈ ફેરફાર થયો નથી. એટલે જો આગળ છે ને ત્યાં આગળ સ્થિર છે. અત્યારે ભારતનું તમે જુઓ તો 93થી 96 નંબર પર એટલે ભ્રષ્ટાચારમાં વધારો થયો, જ્યારે ચીનમાં ત્યાં આગળ સ્થિર છે. સાથે જ પાકિસ્તાનમાં પણ ભ્રષ્ટાચાર વધ્યો છે. તે 133મા સ્થાનેથી 135મા સ્થાને આવી ગયો છે. શ્રીલંકા 121માં અને બાંગ્લાદેશ 149મા ક્રમે છે. કુલ 180 દેશોની યાદીમાંથી આ નંબર આપેલા છે. 34 દેશો ભ્રષ્ટાચાર ઘટાડવામાં સફળ રહ્યા છે, તો ભારત સહિત 47 એવા દેશો છે કે જ્યાં આગળ ભ્રષ્ટાચાર વધ્યો છે. 34 દેશ કે જ્યાં આગળ ભ્રષ્ટાચાર ઓછો થયો, અને ભારત સહિતના 47 દેશો એવા છે કે જ્યાં આગળ ભ્રષ્ટાચાર વધ્યો. જેમાં ડેનમાર્ક પ્રથમ નંબરે છે, જ્યાં આગળ 80+ પોઈન્ટ મળેલા છે. તે ઓછામાં ઓછો ભ્રષ્ટાચાર છે. ફિનલેન્ડ બીજા સ્થાને અને સિંગાપુર એના પછી ત્રીજા સ્થાને છે. જ્યારે દક્ષિણ સુદાન 180 સૌથી ભ્રષ્ટ દેશ. દક્ષિણ સુદાન 180માંથી છેલ્લા ક્રમે છે, એટલે સૌથી વધારે ભ્રષ્ટાચાર દક્ષિણ સુદાનમાં જોવા મળે છે. જાહેર કરાયેલા રેન્કિંગમાં નંબર 1 પરનો દેશ સૌથી ઓછો ભ્રષ્ટાચાર ધરાવે છે, અને 180મા નંબર પરનો દેશ સૌથી વધુ ભ્રષ્ટાચાર ધરાવે છે. એટલે હાલ આગળ આપણે ચર્ચા કરી કે 1થી 180 સુધી નંબર આપવામાં આવશે. પ્રથમ નંબરે જે દેશ હોય એ દેશ સૌથી ઓછો ભ્રષ્ટાચારી, અને 180મા નંબર પર જે દેશ હોય એ સૌથી વધુ ભ્રષ્ટાચારી હશે. પોઈન્ટમાં ઊંધું હોય, સૌથી વધુ જે ભ્રષ્ટાચાર ધરાવતો હોય ને એને સૌથી ઓછા પોઈન્ટ આપવામાં આવશે. એટલે અહીં આગળ 0 પોઈન્ટ આપવામાં આવશે, અને સૌથી ઓછો ભ્રષ્ટાચાર હોય તો એને 80 પોઈન્ટ આપવામાં આવશે. બરાબર? તો આ રીતની માહિતી હોય છે. કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ 2025, એમાં જો તમે 0% કરપ્શન તો ડેનમાર્ક પ્રથમ નંબરે છે. એના પછી ટોટલ કન્ટ્રી કેટલી હતી? એટલે 180 દેશોમાંથી આનું ઇન્ડેક્સ બહાર પાડવામાં આવ્યો. પાકિસ્તાનનું પ્રમાણ જોઈએ તો 135, અને સૌથી વધુ ભ્રષ્ટાચાર ધરાવતો દેશ તો એ આવશે સુદાન. અહીં આગળ બાજુમાં તમે નંબરિંગ જોઈ શકો, જેમાં સૌથી ઓછો ભ્રષ્ટાચાર ધરાવતો દેશ પ્રથમ નંબરે ડેનમાર્ક, પછી ફિનલેન્ડ, સિંગાપુર અને ન્યૂઝીલેન્ડ. આ પ્રથમ જે આવેલા દેશ છે ને એમને પોતાનો ક્રમ ત્યાં આગળ જાળવી રાખેલો છે. એટલે સૌથી ઓછા પ્રમાણમાં ભ્રષ્ટાચાર ત્યાં આગળ થાય છે. અને ભારતનો ક્રમ તમે જોઈ શકો 93 નંબરે હતો, જે વધી અને 96 નંબરે ગયો. એટલે ભ્રષ્ટાચારમાં વધારો થયો. અને પોઈન્ટની વાત કરીએ તો 38 પોઈન્ટ ઉપર છે. તો સંપૂર્ણ માહિતી મેળવી આપણે ભ્રષ્ટાચાર વિશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. ત્યાર સુધી જય હિન્દ, જય ભારત.